સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. નદીઓના નામ છે હજાર, એ નદીઓના નામ તો હજાર. હર હર નર્મદે માં નદીઓના નામ છે હજાર, હર હર માં નર્મદે. એ તારા દર્શનથી દુખડા રે જાય. હર હર નર્મદે માં, હે તારા દર્શનથી દુખડા જાય. હર હર માં નર્મદે. ગંગા ને ગોદાવરી મહીસાગર ને તાપી. 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 સ્નાન કરો તો પાપ જાય. હર હર નર્મદે માં, સ્નાન કરો તો પાપ જાય. હર હર નર્મદે માં. હે તરજો તરજો મારી નાવ નર્મદા માવડી રે. તરજો તરજો મારી નાવ નર્મદા માવડી રે. હે તરજો તરજો મારી નાવ નર્મદા માવડી રે. તરજો તરજો મારી નાવ નર્મદા માવડી રે. તારા હે તે ગુણ લાહું ગાવ નર્મદા માવડી રે. તારા હે તે ગુણ લાગાવ નર્મદા માવડી રે. તારા વેતા જળ માઉનાવો. તારા વેતા જળ માહુનાવો. તારા વેતા જળ માઉનાવો. તારા વેતા જળ માહુનાવો. એ મારી મારે વૈકુંઠ ધામે જાઉં નર્મદા માવડી રે. હે મારી મારે વૈકુંઠ ધામે જાવું નર્મદા માવડી રે. મારી મારે વૈકુંઠ ધામે જાઉં નર્મદા માવડી રે. હે મારે વેતા જળ માહુનાવો નર્મદા માવડી રે. તારજો તારજો મારી નાવ નર્મદા માવડી રે. તારજો તારજો મારી નાવ નર્મદા માવડી રે. માં નર્મદાનો સ્નાન કરવા જાવ તો કહેજો બાપ. સ્નાન કરતા કરતા એવી કલ્પના કરજો બાપ. એ પેલી ડૂબકી માત પિતાની. પેલી ડૂબકી માત પિતાની. એ પેલી ડૂબકી માત પિતાની. પેલી ડૂબકી માત પિતાની. એ જેને મને અવનીમય અવતાર
આપ્યો નર્મદા માવડી રે જેને મને અવની માં અવતાર આપો નર્મદા માવડી રે તારજો મારી નાવ નર્મદા માવડી રે તારજો મારી નાવ નર્મદા માવડી રે તારામાં હેતે ગુણ લાગાવ નર્મદા માવડી રે તારામાં હે તે ગુણ લાગાવ નર્મદા માવડી રે બીજી ડૂબકી પિતૃ રે દેવા બીજી ડૂબકી પિતૃ દેવા એ બીજી ડૂબકી પિતૃ રે દેવા બીજી ડૂબકી પિતૃ દેવા એ ત્રીજી ડૂબકી પુત્ર પરિવન નર્મદા માવડી રે ત્રીજી ડૂબકી પુત્ર પરિવાર નર્મદા માવડી તારજો મારી નાવ નર્મદા માવડી રે તારજો મારી નાવ નર્મદા માવડી રે તારામાં હેતે ગુણ લાગાવ નર્મદા માવડી રે તારામાં હે તે ગુણ લાગાવ નર્મદા માવડી રે સ્નાન કરવા જાવ તો નામ લઈ લઈને બાપ ડૂબકી ખાજો એ સોથી ડૂબકી સતગુરુ દેવા ચોથી ડૂબકી સતગુરુ દેવા એ સોથી ડૂબકી સતગુરુ દેવા ચોથી ડૂબકી સતગુરુ દેવા એ જેને મને અવિશળ જ્ઞાન યાતન નર્મદા માવડી રે જેને મને અવિચલ જ્ઞાન યાદા નર્મદા માવડી રે તારજો મારી નાવ નર્મદા માવડી રે તારજો મારી નાવ નર્મદા માવડી રે તારામાં હેતે ગુણ લાગાવ નર્મદા માવડી રે તારામાં હે તે ગુણ લાગાવ નર્મદા માવડી રે એ પાસમી ડૂબકી પરમેશ્વરા પાંચમી ડૂબકી પરમેશ્વરા પાસમી ડૂબકી પરમેશ્વરા પાંચમી ડૂબકી પરમેશ્વરા ગંગાને બેડલી ઉતારો ભવ પાર નર્મદા માવડી રે ગાંડાની બેડલી ઉતારો ભવ પાર નર્મદા માવડી તારજો મારી નાવ નર્મદા માવડી રે તારજો મારી નાવ નર્મદા માવડી રે તારા હેતે ગુણ લાગાવ નર્મદા માવડી રે તારા હે તે ગુણ લાગાવ નર્મદા માવડી રે નર્મદા માવડી નર્મદે હર નર્મદે હર નર્મદે હર ગૌરી શંકર ને એક વાતનો અહેસાસ કરાવે. ગૌરી શંકર
તારા સંઘની માલપા કેશવાનંદ નામનો સાધુ છે, શંકર છે બાપ. રાત્રિનો સમય, અંધારાના ઓળા. કેશવાનંદ વહેલા જાગીને બાપ જળ ભરવા જાય. ભગવાનને એનો ભક્ત એટલો બધો વાલો હોય બાપ. તમે ભગવાનને ગમે એ કયો સહન કરી લે, પણ એના ભક્તને કાંઈ કયો ને સહન ન કરી શકે બાપ. કેશવાનંદને જ્યાં મળે એના પગ પકડવા જાય ન જાય, પેલા તો પરમેશ્વર પ્રગટ થઈ જાય બાપ. ગૌરીશંકર, તારા ભજનને હું આધીન હતો બાપ. તારા ભજનને હું આધીન હતો એટલું નહીં બાપ, તારી હારે કદાચ હજારો જીવ ફરે ને બાપ. પણ કેશવાનંદ ને નક્કી થઈ ગયો તો બાપ કે આ 3 વર્ષથી મારી હારે ઘણા સંતો સાધુ હોય, પણ કોણ ક્યાંથી લાવે છે ને કોણ ક્યાંથી વાપરે મને કોઈ દે કાંઈ કોઈએ કીધું નથી. આ કેશવાનંદ બધાનું પૂરું કરે, જમાડે બધાને, પણ કેશવાનંદ મને કોઈ દે કીધું નથી. આ વાત સાબિતી છે કે મારા સંઘની માલિપા પરમેશ્વર સેવા કરવા આવ્યો બાપ. સાંઈખેડાની માલિપા હાલમાં ધૂણીવાળા બાબા તરીકે ઓળખાય છે આજની તારીખમાં. માં નર્મદા એમ કે ગૌરીશંકર, મારા તટની માલિપા જેટલા બાપ કનકન સની બધા શંકર છે. આ એક નહીં, આની માલિપા જેટલા નર્મદાની અંદર જેટલા કંકન એ બધા શંકર. આના દર્શન કરવાથી જો પાપ ધોવાઈ જતા હોય તો સ્નાન કરવાથી શું ન થાય? પણ સ્નાન હો બાપ, કોઈ પણ તમે હું વાત કરવી નહીં, વાતનો અર્થારથ હોય અને હોય, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. કોઈ વાતનો 2 હોય, કોઈને 4 હોય, 5 હોય, પણ હોય તો ખરા જ એના અર્થારથ શું કહેવાય? અર્થારથ એના ઊંડાણમાં, એના મૂળિયામાં શું છે હકીકત, એના અર્થ તો પડ્યા જ હોય બાપ. અહીંયા નાવા ઘણા આવતા હોય, નો આવતા હોય એમ નહીં બાપ. સ્નાન કરે કોક ઓછા બહુ. 88,000 ઋષિની આ તપોભૂમિ, વેદ વ્યાસની અહીંયા થાપના, વ્યાસેશ્વર મહાદેવ, આ પીપળાના ઝાડે ખાલી તમે એક જળની લોટી ચડાવી દો ને બાપ, આપણા પૂર્વોએ રાજી થાય, આપણા પિતૃ રાજી થાય. અને જે દી આપણા પરિવારની માલપાથી ભગડાસટી બોલતી હોય ને સમજી લેવાનું મારા પિતૃ મારી માથે રાજી નથી બાપ. સાંઈખેડાની માલપા મારો મહાદેવ પ્રસન્ન થઈને એમ કે બાપ માગ ગૌરીશંકર, તારે જે જોઈ માગ. કે બાપુ મારે શું જોઈ? મારે કાંઈ ન જોઈ, મારે તો તમારા દીદાર થઈ ગયા, મારા માટે બધું આવી ગયું. ગૌરીશંકર, હવે તું ભજન કર અને પરિક્રમ ફર. કે હવે પરિક્રમ હું ક્યાંય જવું નથી, આઈના ધૂણી ધખાવી છે બાપ. એક વર્ષે ને મેળો ભરાય આજની તારીખમાં. રોટલો જે મેકેલો હોય ને રખ્યામાં ઢબેરો, એની પ્રસાદ થાય આવતા વર્ષે. આવું આ ધૂણીવાળા બાબાનું નામ છે બાપ. કોક દીક જાજો સાંઈખેડા, મહારાષ્ટ્રની માલપા નર્મદાના કાંઠા ઉપર જ છે.
આવી એ તાકાત આ માં નર્મદામાં છે બાપ. કરવા એવા છીએ કરશું નહીં ને, બીજા આપણા હુનર હશે આખીર આડા ફરશે બાપ. આ ઝાડને એક દી પડવાનું છે, ફાઇનલ છે બાપ. આ મૂળિયા વગરનું ઝાડવું છે ને, આને એક દી પડવું તો પડશે. નામ ધર્યું એટલે એનો નાસ્તો થશે જ બાપ. મેવાડની માલપા માલદે રૂપાદે થઈ ગયા. રૂપાદે નાનપણથી ગુરુના બાળક હતા, ઘડાઈ ટીપાઈ ગયેલા હતા. આપણે આખી વ્યાખ્યામાં નથી જવું, પણ થોડીક એની વાત કરું. નાનપણથી અને મેવાડની માલપા માલદે રાજા અને સંદ્રાવતી નામની એની રાણી. માલદે રાજા હાજરમાં નહીં અને એના બારોટ આવ્યા, રજવાડાના બારોટ. બારોટને કોઈ સન્માન ન આપ્યું. બારોટને વિચાર થયો કે મેવાડ ગઢનો રાજા માલદે અને એના રજવાડામાં એની એક રાણીમાં સમજણ નહીં હોય કે કોઈ સન્માન મારું મને સન્માન ન આપ્યું. પણ આજથી આ રજવાડાને આ રાજનું પાણી અગરાજી કે, અને જ્યાં સુધી આ રાણીઓની માથે સોક ન લાવવું ને, માલો મારો જજમાન છે બાપ, એને શોભે એવી રાણી ન લાવવું ત્યાં સુધી આ રજવાડું પાણી ન પીવું. વયો ગયો બાપ. એ ફરતા ફરતા ગોતતા ગોતતા મેઘધારુના આશ્રમમાં આવ્યો. આ દીકરીને ના ફરતા જોઈ બાપ, એનો વિવેક જોયો. પૂછે બારોટ બાપુ ને, બાપુ આ દીકરી કોની છે? કે ભાઈ દીકરી મારી છે. તમારી દીકરી? કે હા. એ બાળક મારું છે બાપ. કે પણ બાપુ એમાં વિવેક એટલો બધો એની કોઈ ક્ષમા નહીં. આ કેટલા ભાઈ બહેન છે? કે દીકરી ગણી કો દીકરીઓ ગણ્યા એક જ છે. એના બાપ નહીં. એનો બાપ 5-10 ગામનો ખંડિયો રાજા છે. આ ગામધણી દરબાર છે ને, આ એની દીકરી છે. મારું બાળક છે એટલે મારી શિષ્ય છે બાપ. બારોટ ઉપડ્યો, ગામ રજવાડામાં એના ઘરે ગયો. રૂપાદે અને સાહેલી બે જ ઘરે બારોટને આદર ભાવ આપ્યા કે બાપુ રોકાઈ જાઓ, મારા બાપા હાંજે વહી આવશે. કે બેટા તમારા ઘરમાં? કે મારે હું મારા બાપુ બે મારી બાઈ વહી ગયા બાપ. બે જ છું? કે હા. પણ ફરી વાર આવીશ ત્યારે રોકાશ દીકરી, અત્યારે તારા બાપુ ઘરે નથી. એમ કરીને બારોટ હાલતા થાય, દરબાર હામા મળે. મેવાડ ગઢનો માલદે રાજા કહેવાય, એ રજવાડાનો જો બારોટ અને એને દરબાર ભેટી પડ્યા. આવો મોટો બારોટ રજવાડાનો અને મારી જેવા ખંડિયા રાજાને આંગણે પધારો પધારો બાપ. આવ્યા એટલું નહીં, વાળું પાણી કરીને બેઠા. પૂછ્યું કે આ દીકરીનો સંબંધ ક્યાંય કર્યો છે? કે ના બાપ, તમે તો કરવાની કરો, પણ અમે તો કોઈ દી હજી કલ્પના નથી કરી કે આ દીકરીનો સંબંધ ક્યાં કરશું. અને મેં કોઈ દી મારી દીકરીને પૂછ્યું પણ નથી. બારોટ કે આ દીકરીનો હું હાથ માગું. મેવાડગઢની માલપા માલદે રાજાના દરબારગઢમાં આને એમ જો કદાચ માલદે રાજાના કુંવર હોય ભાઈ, ખબર નહોતી બાપ કે આ તો માલા હાટું હથેવાળ માગે છે.
કે એ તો બારોટ બરોબર છે, આવા મોટા નગરની રાજરાણી મારી દીકરી થાય એમાં હું રાજી હોઉં બાપ, પણ મારા દીકરીને મનને મેં હજી કોઈ દે પૂછ્યું નથી. રૂપાદેને પૂછે, રૂપાદે એમ કે બાપ મારે લગ્ન નથી કરવા, મારે તો મારા બાપની અને મારા ગુરુની સેવા કરવી છે. બીજે દિવસે બાપ મેઘધારુના આશ્રમમાં બધા ભેગા થાય. મેઘધારવા બાપાને સમજાવે કે બાપુ આ દીકરીને કહો કાયમ ઘરે ન રહેવાય, અને ભક્તિ તો સંસારમાં રહીને ક્યાં નથી થતી. અને એ વખતે મેઘધારવો દાડો એમ કે દીકરી તારે સંસારમાં જવું પડશે. કે પણ બાપુ મારે કોઈ વેદના કોઈ ઈચ્છા નથી. કે તારે ઈચ્છા નથી પણ એક જીવ તારે તારવાનો બાપ, એટલે જવું પડશે. એક જીવને હજી તારે તારવાનો છે. ડેંડા તો કદાચ બધા ડાંબી દે, પણ મણિધરને જે કંડિયા કરવો ને એ મહા મુસીબત છે બાપ. તો રૂપાદે કે મારી શરત મંજૂર કરે ને તો હું લગ્ન કરવા તૈયાર થાવ. બારોટ એમ કે બાપ બોલ દીકરી તારી શરત બોલ. કે પહેલી મારી શરત ઈ બાપ, હું મારા ગુરુના મુખના દર્શન કર્યા પહેલા હું અન્ન કે જળ લેતી નથી, મારા ગુરુ મારી હારે. બારોટે વિચાર કર્યો માલદેના ઘણા મેલ પડ્યા છે, કાંઈ વાંધો નહીં. બીજી મારી વાત બારોટજી, 11 હોય પુણ્યમ હોય બીજ હોય, હું સાધુ સંતોની વશમાં જઈને બાપ હાથમાં એક તારો ભજન કરવા જાવ, મને કોઈ દે રોકવાની નહીં. બરાબર છે. ત્રીજી મારી શરત એ છે બારોટ, મારા હુકમ પહેલા મારા મહેલમાં કોઈથી અવાય નહીં. બારોટ કે એ મંજૂર છે. એ વાત કરતા વાર લાગે, ઘડિયા લગન લેવાના રૂપાદેના, અને ખડિયામાં નાખીને બારોટ ઉપડ્યા સીધા પાછા મેવાડમાં. મેવાડમાં ગયા, માલદેને ખબર પડી મારા બારોટ આવે છે, હામૈયા કરાવ્યા બાપ. પધારો પધારો બાપ. એ હામૈયા કર્યા, બારોટના રાજગાદીની માથે બેહાર્યા. અડધી ગાદીમાં માલદે, એની બાજુમાં બારોટ બેહાર્યા. કે ધન ઘડી અને ધન ભાજ બાપ, આજ મારા આંગણે મારા બારોટ પધાર્યા. કોક જળ લાવે કોક દૂધ લાવે, બારોટ કઈ પીતા નથી. કારણ કે અઘરાજ કર્યું હતું કે આની માથે સોયક ન લાવવું, ત્યાં હોય આનું જળ ન પીવું. માલદે રાજાએ હુકમ કર્યો કે ચંદ્રાવતીને કહો બાપ રાજની રીતે રસોઈ બનાવે, અને રાજની રીતે મારા બારોટને જમવા બેહારે. એ ટૂંકમાં હરિહરનો હાકલો થયો. બારોટ મુંજાણા કે આ પાણી અગરાજ કર્યું, હવે જમવા જવાનું કરવું શું મારે, કેમ મારે ડાયરેક્ટ કહેવું, કદાચ કહું ને સીધો ભડકો થશે તો શું કરવું. પણ હવે મારા ઠાકર જેવો ધણી માલદે રાજા બારોટ જમવા હારી બેઠા બાપ. આસનની માથે બેઠા, થાળીમાં ભોજન પીરસાણા, અને બારોટે પોક મેકી. ધ્રુજ કે રોયો મળ્યો બાપ. માલદે રાજા એમ કે બારોટ મૂંઝવણ જે હોય મને વાત કરો, તમારી વેદનાનું જો ભાંગી ન નાખું બાપ તો મારી જનેતા લાગે તમે મારા બારોટ છો, મારા વડવાને તમે ખંભે નાખીને ફરો બાપ. બારોટ કાંઈ બોલતા નથી બાપ. બહુ કાલાવાલા કરે માલદે રાજા, પણ બારોટ એકના બે થાતા નથી. અને એમાં પીરસવા આવવું ચંદ્રાવલીને, અને કીધું હાથ જોડીને બારોટ મારા પતિ તમને કેરના કાલાવાલા કરે છે, કહે છે કે મારું
ગળા વેસાઈ જાય તો કુરબાન છે, પણ તમને મૂંઝવણમાંથી બહાર કાઢું મારું વચન છે, તમે સાના રહી જાઓ અને પ્રસાદ લઈ લ્યો. એટલું બધું રોણું શેના માટે? અને સંદ્રા વળે એમ કે બારોટ સાના રહી જાઓ, પ્રસાદ લઈ લ્યો, તમે કહેશો એમ કરી દેશું. એ ફટ કરતું આગવી પરસેડે લઈને કીધું, હું કહું એમ કરી દેશો? કારણ કે આ બારોટને તો ખાલી સંદ્રાવળીને બોલાવી જ હતી. એ બોલે એટલી જ વાત હતી કે હું બોલીશ એમ કરી દેશો કે હા? તો તમે બે માણા મને વચન આપો. બે માણાએ વચન આપ્યું, કીધું કે હું કદાચ તમારા ધણી હાટું તમારી માથે બીજી સોયક લાવું તો સંદ્રાવળી કે હું જાનમાં આવીશ. ચંદ્રાવળી કે જમી લો બારોટ, મારા પતિની જાનમાં હું આવવા તૈયાર છું. એટલું જ આ કીધું ને વચન આપીને ફટ કરતું ખડિયામાંથી ઘડિયા લગન કાઢ્યા. બાપ, ઘડિયા લગન ને ઘડિયા તોરણ લેવા. ચંદ્રાવળી મુંજાણી માં હું તો ગોટું ગોટું ક્યાંથી મારો રોયો હાચું કાઢ્યો. આ તો લગન પણ હવે કરવું શું? માલદેવ રાજાને કીધું, આ ત્રણેય વાતનું તારે પાલન કરવું પડશે. એ કાંઈ વાંધો નહીં, તમે જે કર્યું છે બારોટ વિચારીને કર્યું છે. એ ટૂંકમાં લગ્ન થયા, જાન ગઈ. પરણીને વળતા પાછી વળી એક વેલણની માલિપા પોતાના ગુરુને બેહાર્યા. બાપ, મારા ગુરુ મોર ને મારી હું એની પાછળ. આ તો મારા ગુરુએ કીધું, દીકરી પરણ એટલે મારે પરણવું પડે, અને મારે કોઈ પરણવાની ઈચ્છા નથી. મારા ગુરુના બોલ ન જવા જોઈએ. એક બોલની માથે રૂપાદે પરણવા તૈયાર થઈ ગયા, પરણી ગયા. મોર ગુરુનું વેલડું, વાહન રૂપાદેનું વેલડું. એ જોતર ઢાળા જ્યાં કર્યા ને બાપ, એક ક્ષત્રિય બીજાને કહેવા મળ્યા, ત્રીજાને કહેવા મળ્યા કે આપણે બધી જાનમાં ગયા, બધાને પરણાવા ગયા, ક્યાંય ગુરુ કોઈને હાર્યા આવ્યા? અને આપણી જાનમાં જો મદિરા પાન ન કરવી ને તો આપણી જાન શોભે નહીં. એ માલદેવ રાજાને એકાબીજે તાણ કરી અને મદિરા પાન કરાવ્યા. માલો ભાન ભૂલ્યો. વેલડાનો માલપા માફો તરવારેથી આમ કરીને એમ કેમ એક ધારું ઉતરી હેઠો. રૂપાદે એના વેલડામાંથી આમ કરી આમ જોવે કે ઓહો, મન મારા ગુરુએ જેની હારે પરણાવી છે ને એ તો વચન ભંગી માણસ છે. કયો ભંગી? વચન ભંગી. ભંગીઓ કહે ને આપણે, આ તો વચન ભંગી માણસ છે. બાપ, આની હારે મારું આખું કેમ હું કાઢીશ? પણ મારા ગુરુના બોલ કોઈ દે જાય નહીં બાપ, એમાં કાંઈક હશે. એ ટૂંકમાં ગુરુને હેઠા ઉતાર્યા. રૂપાદે ફટ કરતા વેલડામાંથી ઉતરી ગયા. ત્યારે એના ગુરુ એમ કે, દીકરી તારે મૂંઝાવાની જરૂર નથી બાપ. કે પણ બાપુ મારે નિયમ છે, તમારું મુખ ન જોઉં ત્યાં હોજી હું અન્ન જળ ન લઉં. એ વખતે નાની એવી કનૈયાની મૂર્તિ આપે, હાવ નાની એવી એવડી. હાલે રૂપાદે, આ મૂર્તિની સેવા પૂજા કરજે, અને હવારમાં બાપ આના દર્શન કરવા જા. મૂર્તિના આ મુરલીધરના દર્શન કરવા તું જા. અને એ વખતે મુરલીધરના મુખમાં જો તારા ગુરુનું મુખ દેખાય તો માનજે બાપ, મેં તને વસન આપ્યા હાચા છે. પછી તો બાપ મેઘધારું જ્યાં સીમાડે ઉતર્યા ને ત્યાં મઢુલી વાળી મેવાડીની માલિપા જોત જગાવી. રૂપાદેની દાસી હતી ને, બેની વાલડી નામની, આ બે જ મહેલમાં રહી. ચંદ્રાવાળીને ઈર્ષા થયા કરે, પણ કેવું કેમ, કરવું કેમ? ધીમે 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 સમય પસાર થતો જાય.
એક દિવસનો સમય માલદેના પગ દબાવે સંદ્રાવળી નામની રાણી. એ દબાવતા દબાવતા બાપ માલાથી બોલાઈ ગયું કે હા રૂપાદે. સંદ્રાવળીને વધારે ઈર્ષા થઈ કે પગ સંપી હું કરું છું અને જહ તમે રૂપાદેને આપો. વધારે ક્રોધમાં સંદ્રાવળી વધારે ઈર્ષામાં આવી. અને અહીંયા એકાદશીનો બાપ રૂપાદે એકાદશી પાળે. મેઘ ધારવું બાપાએ બાપ બીજનું વાયક આપ્યું. ખીમડિયા કોટવાલને બોલાવ્યો, બધે વાયક આપ્યા. બીજના પાટની માલિપા આવજો બાપ. રૂપાદેને વાયક દેવા જાવું બાપ. પણ મેવાડના 9 દરવાજા બંધ. ખીડકી ગયા તો નાની ખીડકી હતી ને ઈ બંધ. આ માલદે રૂપાદેની કથા બહુ ધ્યાનથી લક્ષમાં લીધા છે બાપ. 9 દરવાજા બંધ, ખડકી હતી એની બંધ. કેમ જાવું? કારણ કે એને પ્યારા બેઠા હોય. અને એમાં ખીમડીઓ કોટવાળ એમ કે મારે ગાને એક ફૂળો નિર્ણય નાખ્યું છે ને પછી મારે અન્નજળ લેવાનું છે ભાઈ, મને અંદર જવા દે. એમ કરીને ખીમડીઓ કોટવાળ માલિપા ગયા. ગાને નીણનો પૂળો કડબનો પૂળો હજી નાખે ન નાખે બેની વાલડી ભાળી ગઈ. ધોળીને રૂપાદેને કીધું બા ખીમડીઓ કોટવાળ આવ્યા. ક્યાં? દોટ કાઢી રૂપાદે ખીમડિયાએ વાયક આપ્યું. સતી રૂપાદેએ વાયક વધાયું. બા વહેલારા પધારજો બાપ. મીરા ખીમડિયા આ વાયક મેં વધાયું, મારે જમલે કેમ આવું બાપ? આ તો પ્યારા મેં કીધે. ત્યારે ખીમડીઓ એમ કહે છે રૂપાદે ગુરુના વચનની માથે ભરોસો રાખો. તમે તો શેષ નાગનું ભજન કર્યું છે બાપ. આલ્યો અભય અસળો વાસુંગીને બોલાવજો. અને બાપ માલાને નિંદ્રા એવી આવી જશે ને ઊભો નહીં થાય. એની માથે ઓટોમેટિક સમર ઢોળાશે બાપ. એ ધીમે 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 વાયક દઈ અને વૈયા ગયા. આયા સાંજ પડે ધન હાથમાં સાંજ પડી દીવડિયા પ્રગટાવ્યા. અને રૂપાદે એમ કે બેન વાલડી કે હા આ જોત નકલંગની છે, હું આવું ત્યાં સુધી બાપને જાગરણ કરજે. હું ગુરુના વાયકે તો જાઉં છું બાપ, પણ આ જોત પાહણે બેહી અને તું જાગરણ કરજે. હું તારી હાટું પ્રસાદનો પડ્યો લેતી આવીશ. એ આવીને ગઢના 9 દરવાજા રૂપાદે ફર્યા, બધા બંધ. એ કોઈ દરવાજો ખુલ્લો નથી બાપ. જેને દોઢી દરવાજો કહેવાય, દોઢીનો મતલબ ખડકી. એ દોઢી દરવાજે આવ્યા. દ્વારપાળને કીધું ભાઈ મારે વાયકે જાઉં, દરવાજો ખોલ. માં આ બધા તાળાની વિજલ શહેરના જે તાળા માર્યા છે ને, આ બધા તાળાની સાવ્યું માલાના દરબારમાં છે, કચેરીમાં છે. માં મારી પાસે નથી.
ભય કો આવ્યા રે વિજલ શેર ના ધીરે સતી તમે જમલે પધારો રે વાય કો આવ્યો રે ગુરુ દેવના ધીરે સતી તમે જમલે પધારો રે કાંઈક રે સુતાને કાંઈક જાગીએ હો ધીરે નુગરો માલ દે જાગે રે નિંદરા મંગાવો સારા શેરની હો ધીરે માથે જમાર ઢોળાવો રે સોયડમાં સુવરાવો વાસુકી દેવને હો ધીરે સૂતા માલાને સુવડાવો રે સોયડમાં સુવરાવો વાસુકી દેવને હો ધીરે નુગરા માલાને પોઢાડો રે નથી રે રૂપા દે સતી જો હાલિયા ધીરે આવ્યા દરવાણી દોઢે રે ભાઈ રે દરવાણી વિરાતને વિનવું હો ધીરે ખોલો તમે ખડકી કમાડ રે જી રે દીધા રે વિજલ શેર ના હો ધીરે સાવી કાંઈ માલ દે હાથ જોડે દિવસ ઉગે ને તારા ઉગડે હો જીરે ખુલે પછી ખડકી કમાડ રે જી વરત રયાસી એકાદશીના હોજી રે શંકર પૂંજવા જાવું રે જી
આ વાણી બાપ કોક કોક જીવડા સમજે, બધા નો સમજે કે બાપ ગુરુના બાળક બન્યા હોય ને એને આ વાણી અસર કરે, બધાને ન કરે બાપ. હાથ રે દીધો ને તાળા ઉગડ્યા હોજી રે, જાણો ઓલો સાયર ઉમટિયા. ત્યાંથી રે રૂપા દેશતી હાલિયા હોજી રે, આવ્યા ધણી ના દ્વારે રે જી. સરવે ગતને રે સીતા રામ સે હોજી રે, ગુરુજીને કરું રે પ્રમાણ રે જી. સરવે ગતને સીતા રામ સે હોજી રે, ગુરુજીને કરું છું પ્રણામ રે જી. ગુરુજી ના બાપ ખાલી હાથ દીધો ને તાળા ગળે પડ્યા, એને તોડવા ન પડ્યા. નવ દરવાજા બંધ, દોઢી દરવાજો જેને કહેવાય અને ખીડકી કહેવાય બાપ. આ વાત છે રૂપાદે અને માલદેની, એના ગઢની માલિપાઈ 9 દરવાજા હતા ને એક દોઢી દરવાજો હતો બાપ. તો એના ગઢમાં 9 દરવાજા હતા, તો આપણામાં 20-25 પસા નથી, 9 જ છે બાપ. આપણામાં એક દોઢીનો દરવાજો છે, કાયાની માલિપા. મારા ભારતનો સંત બાપ કોઈ દે બહાર ન બતાવે, એ અંદર બતાવે. કોઈ પણ પન્નાળિકા હોય બાપ, પણ ધણીના દરબારની માલિપા ગયા એટલું નહીં બાપ. સર્વે ગતને સીતારામ કર્યા, ગુરુને કર્યા પ્રણામ. પણ ત્યાં તો બાપ આરાધ હાલતા હતા. કેવા આરાધ? વગે ભડાકા એ ભારી ભજન ના, વાગે ભડાકા ભડી રે ઓ બારે બીજના ધણીને સમરું, બારે બીજના રે હા ધણીને સમરું, નકળંગાને ધારી, નકળંગાને ધારી અવતારી રામ. વાગે ભડાકા ભડી રે ઓ અરે બાપ અરે. ધ્રુવ રાજાએ અમર થાપો પહેલા લીધા પડકારી રે હો ધ્રુવ રાજાને અમર થાપ્યો પહેલા તો ગાર્યો પડકારી રે સંજાટાને એને દે સહાયો, સંજાટાને હરિએ નો
વધારી ભજનમાં હરિએ નોર વધારી ભજનમાં વાગે ભડાકા વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા બહુ ભારી રે એવા બાર બીજના ગણીને સમરું બાર બીજના રે ગણીને સમરું નકળંગ ને દાધારી ભજનમાં નકલંગ ને દાધારી ભજનમાં વાગે ભડાકા ભાઈ રે આવો આરાધ હાલે બાપ. અને રૂપાદી નીકળ્યા ગઢમાંથી. આ જોયું કોની ખબર કેમ પડી કે રૂપાદે એના ગુરુના વાયકે ગયા. ચંદ્રાવતીની જે દાસી હતી ને એને કીધું બા એક વાત કહું કે ને મને શું ઇનામ આપશો? આપણી યારે ભળે કોને? આપણી વાણી આપણું વર્તન કોની મેચિંગ થાય? તો આપણે જેવા હોય એવું હમું આવે ને એટલે મેચિંગ થાય, નહીતર ન થાય. આપણે દુનિયામાં ગમે ને આ જાય, ભલે 5 જ દિવસ ભેગા રહેવાના હોય, પણ આપણી જેવો વિચારધારા વાળો માણસ હોય ને ભાઈ હરેશભાઈ, એટલે સામે તો મેચિંગ થાય, નગર કૂતરાને મીંદરાને ભળે એવું ભળે. કેમ કે આપણે જેવું શરાબ જે પીતો હોય ને કદાચ જાનમાં ગયો હોય ને તો એને દુકાન ગોતી ન પડે, એની જેવા મળી જ જાય. સત્સંગની વાતો કરતા હોય તો એને ગોતવા ન પડે, એની જેવા એને ભગવાન મેળવી જ દે બાપ. આ પરમાત્માની કૃપા છે. કેટલા વર્ષ જીવવું છે એ મહત્વ નથી, કેવું જીવન જીવવું છે ને એ મહત્વ બાપ. આપણા ઘરમાં પ્રકાશ પડી જવો પડે ને, ઘરમાંથી બાપ બજારમાં પડવો પડે ને, પાદરમાં આવે ને ત્યાં પડવો પડે, ગામમાં પડવો પડે, ક્યાંય પ્રકાશ નહીં પાડીએ કે આ જીવનનો. એકદમ તો કોઈ કહેવો જોઈએ બાપ કોની દીકરી છે આ, કોનો દીકરીઓ છે આ, એકદમ કોક પૂછવું પડે બાપ. નકરું રળવામાં ભેગું કરવામાં આપણે વયા જશું તો શું કરશું બાપ? નકરું રળી રળીને ભેગું કરશું અને એ બધું ઢગલો મોટો થઈ જાય અને આ હસલો હાલ્યો જાય તેથી શું કરશું? હંસલો હાલ્યો જવાનો એકલો રે, હંસલો હાલ્યો જવાનો એકલો રે, નથી કોઈનો રે સંગાત. હંસલો હાલ્યો જવાનો એકલો રે, હંસલો હાલ્યો જવાનો એકલો રે. માર્ગ વિકટ ઘણેરો આવશે રે, મારો વિકટ ઘણેરો આવશે રે, માર્ગ વિકટ ઘણેરો વાલા આવશે રે, માર્ગ વિકટ ઘણેરો આવશે રે. ભૂમિઓ એ ભૂમિઓ લેજો ને સંગાત. હંસલો
હાલ્યો જવાનો એકલો રે એવો હંસલો આવ્યો જવાનો એકલો રે એ ત્યાં નથી કોઈનો રે સંગાત હંસલો હાલ્યો જવાનો એકલો રે એ હંસલો આવ્યો જવાનો એકલો રે બાતો ભક્તિ તાણું રે તમે બાંધજો રે એ ભાતું ભક્તિ તમે તો બાંધજો રે બાતો ભક્તિ તણું તમે બાંધજો રે ભાતું ભક્તિ તણું તમે બાંધજો રે એ ત્યાં નથી વણિક કેરા હસલો હાલ્યો જવાનો એકલો રે હંસલો હાલ્યો જવાનો એકલો રે ત્યાં નથી કોઈનો રે સંગાત હંસલો હાલ્યો જવાનો એકલો રે હાલ્યો જવાનો એકલો કયાની માલપાથી હંસલો એક દી હાલ્યો જશે બાપ તમે ને હું કહી રહ્યા છીએ અમારી દીકરી છે અમારી માં છે અમારા બાપા છે અમારી બેન છે અમારી પત્ની છે અમારી મિલકત છે અમારી વાડી છે અમારી ઘોડી છે આંગળી બતાવી રહ્યા છીએ બાપ આ જીવ ભાવમાંથી કેદી આપણે નીકળવું કોક દી કલ્પના કરો મારા બાપ તમારા ઘરની માલપા હોનાના ઢગલા હશે તો પડ્યા રહે આ આંગળી જે દેખાય છે ને બાપ આ જીવ ભાવની માલપા ઘૂમી રહી છે દેખાડી રહી છે બધું મારું મારું કરી રહી છે આ ભાવ છે ને બાપ આંગળીને બતાવવા માટે બધી સામે લાંબી આંગળી કરવા માટે આ તણીને પાછી વાળવી પડે બાપ આંગળી પહેલી છે ને જીવ છે આ ત્રણ આંગળીઓ છે ને બાપ આ પહેલે હંધાથી નાની છે ને અત્યારે કળજુગ છે એટલે સત્ય ઓછું આ સત્વ ગુણની આંગળી છે બાપ આની મારી પાસે સત્વ ગુણ છે એનથી તો કે એનથી મોટી થોડીક એટલે રજોગુણ છે આમાં એ નકરું મારું 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 ભેગું કરી લઉં ભેગી કરી લઉં આ જ એની જખના તો કે આ એનથી મોટી ત્રીજી આંગળી છે એ તો એ તમો ગુણ છે અત્યારે કોઈને વતાવ્યા થાય તે પહેલાં જ હોય અત્યારે કોઈને બોલાવ્યા ન થાય બાપ તે પહેલાં જ હોય આ ત્રણે ગુણ છે આ મારું મારું જીવ કરી રહ્યો છે ઓલી ત્રણ પાછી વળે તારે અને અહીંયા બેઠો એ શિવ છે બાપ આ અંગૂઠો છે શિવ એટલે આપણે આમ કરીને ભજન કરવા સ્મરણ કરવા બેહી છીએ 12 ભદ્રના 12 વખતની 12 જાતની મુદ્રિકા છે આ એમાં ભદ્રા નામની આ મુદ્રિકા છે બાપ આપણે આને આમ કરવાનું કારણ શું તો કે આ જીવ છે ને એ શિવની ભેગો ભેળવવો છે આ શિવ જેવો આ જીવને કરવો એટલે આ ભદ્ર નામની મુદ્રિકા આપણે કરવી પડે 12 પ્રકારની આ મુદ્રિકાઓ છે એમાં ભદ્ર નામની આ જે મુદ્રિકા છે ને આમ ભેગી કરવી પડે પછી તમે હું સ્મરણ કરવા બેહવી તો આ જીવ છે એને શિવ કેદી કરશું આમ નામ તો અહીંયા આ અવતારમાં જે માવતર મળ્યા વળી પાસે આગળ ક્યાંક અવતાર લેશું ન્યાય માવતર મળશે આ જ કરવાનું 24 કલાકની માલપા 1 કલાક તો મારા રામના નામમાંથી કોક આપી જવો બાપ હું કાયમ કહું છું ગમે એટલી મિલકત ભેગી કરીએ છીએ એક જીવાત્મો તમારા ઘરમાં એવો આવશે ને એ આખા ઘરને સકડીએ સડાવશે
કાં કોક આપણા ઘરમાં એવી દીકરી જન્મે, કાં કોક દીકરો જન્મે, અને કાં કોક સામેથી જે દીકરી વહુવાળું થઈને આવે ને એ આવી જાય આપણા ઘરમાં. એટલે આ એક જીવ એવો ઘરમાં કરી જાય, આખા ઘરની સકડી ફેરવશે. અને તમને અને મને આ બધાને અનુભવ છે જ કે ઓલાને ઓલું આવ્યું ને પછી બગડા સટી બોલે, ઓલાને ઓલું આવ્યું ને ઓલાને ઘરે પછી બગડા સટી બોલે. નથી ખબર આપણને? ખબર જ છે બાપ, પણ ખબર હોવા છતાંય આપણે યુટર્ન મારતા નથી બાપ. એટલે એ બાપ, આપણો જન્મ થયો પછી આપણે મોટા થયા વિના કાકા, મોટા થયા 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ વૈયા ગયા આપણા બળતરામાં. હવે વનમાં ગયા, ન્યાય હક નહીં. કેટલા વર્ષ થયા? 51. કેટલા થયા? 52. વનમાં હક નહીં, ન્યાય ભડકા. વનમાં વૈયા ગયા આપણે, તો વનમાં જો અમે ભડકા હોય તો જાશું ક્યાં મારા બાપ? સંત મનવાયા વોય મારા આંગણે રે, સંત મનવાયા વોય મારા આંગણે રે, સંત મનવા આવોય મારા આંગણે રે, સંત મનવાયા વોય મારા આંગણે. અમારી ગુરુબેનું, અમારા સેવકો આ કીર્તન ગાય ને એવું લડાવે બાપ. કાલે સાંજે અમારે રેખાબેન ગાતી હતી ને, આમ અહીંયાની મારી પાસે શેરડા પડે બાપ. શું કે આ કીર્તનમાં? અહીંયા હોળી ના ભડકાનો ભાળીએ રે, આયા હોળીના ભડકાનો ભાળીએ રે. હોળીના ભડકા ન હોય, ઘડીક મોટા થાય ઘડીક નાના થાય, આવા ભડકા અહીંયા ન હોય. અહીંયા હોળીના ભડકાનો ભાળીએ રે, આયા હોળીના ભડકાના ભાળીએ, અહીંયા સદા દિવાળી દેખાય સંત મનવા આવો અમારા આંગણે રે, આયા સદા દિવાળી દેખાય સંત મળવા આવો અમારા આંગણે. અહીંયા નુગરાનું નથી કામ સંત મનવા આવો અમારા દેશમાં રે, આયા નુગરાનું નથી કામ સંત આવો અમારા દેશમાં રે. તમે આવો તો શુદ્ધ પ્રેમે આવજો, આવો તે સિદ્ધ આવજો. આ કીર્તન સાક્ષી પુરુષ બાપ. તમે આવો ને તો શુદ્ધ પ્રેમે આવજો, બીજો પ્રેમ નહીં બાપ. તમે આવો તો શુદ્ધ પ્રેમે આવજો રે, તમે આવો તો શુદ્ધ પ્રેમે આવજો રે. એ આયા નુગરાનું નહીં કામ સંત મનવા આવો અમારા આંગણે રે, આયા નુગરાનું નહીં કામ સંત આવો આવો અમારા આંગણે. આયા શું નથી બાપ? લોયણ બતાવે છે હો. આયા જન્મ મરણ ના નથી વાસતા રે, આયા જન્મ મરણ નથી વાસતા રે, આયા જન્મ મરણ ના નથી વાસતા રે, આયા જન્મ મરણ નથી વાસતા રે. એ આયા આવે અમર બની જાય સંત મનવા આવો અમારા દેશમાં રે, આયા આવે ને અમર બની જાય સંત આવો અમારા દેશમાં રે. ગુરુ પ્રતાપે સતી લોયણ બોલિયા રે, ગુરુ પ્રતાપે સતી લોયણ બોલિયા રે, ગુરુ પ્રતાપે સતી લોયણ બોલિયા રે, ગુરુ પ્રતાપે સતી લોયણ બોલિયા રે. એને લાખાને દીધો ઉપદેશ સંત મનવા આવો અમારા આંગણે રે, એને લાખા
મને દીધો ઉપદેશ સંત મળવા આવો અમારા દેશ મારે સંત માનવા આવો અમારા આંગણે રે સંત માનવા આવો અમારા અહીંયા નુગરાનું પાછું કામ નથી અભી બોલને અભી ફોખવો એનું કામ નથી બાપ તમે આવો તો શુદ્ધ પ્રેમે આવો શુદ્ધ પ્રેમ કોને કેવો પીપળીમાં સવારામ બાપા એમ કે બાપ સતનામના સ્મરણ કરી લ્યો પ્રથમ પહેલા પ્રેમ જગાવો બાપ शुद्ध प्रेम कोने केवो प्रेम प्रेम सब कहे प्रेम जाने ना कोई जो ई प्रेम ने जाने तो जगत में जुदा ना रहे कोई बेन दीकरी ने प्रसूति वक्त जे वेदना उभी थाय ने ई साधक ने वेदना उभी थाय बाप आपणे कोई दे हासू रोवू ज नथी बाप कोक दी तो हासू रोई जाणवी कायम नो रोई तो काई नहीं पछी आपड़ा वालेश्वरी वया जाए त्यारे दुख बहु लागशे बाप दीकरी दीकरिया मां बाप त्यारे रडवानुं आवशे कां तो एक के मेलना नहीं रह्या होय तेदी रडवानुं आवशे बाप जगतना मानवी बाप तमे जोई लो दाखला जोई लो जूना जूना जना जना दाखला लई लो कुरुक्षेत्र नु मैदान जीती गया पांडवो बाप गादी नो भोगवी है क्या आखू मैदान जीती लीधु पांडवो ये राजगादी मળી गई अने कन्हैयो एम के फूई कारण के कुंता में से कन्हैया ना फई से फूई से फूई हमें हूँ द्वार क्या जाओ तुम्हारे मांगू हो मांगी लो बाप कुंता में ना पड़े काना काना हूँ मांगू तू नहीं मने आए फूई हूँ तमने हामे थी कहूँ छू मांगी लो अने हूँ नहीं आपू के ना काना तू न आए मागो फूई आपीश तो काना मने वचन आप तो मांगू कन्हैया मां कुंता ने वचन आप्यु फूई तेमे मांगो हूँ आपीश तो के जो काना ते मने वचन आप्यु होय अने मांगवानुं कहेतो कन्हैया मने भवे बहुत दुख आपजे बाप मारो द्वारकानो नाथ रड़ी पड़े बाप श्रावण भादरवा मांथी गंगा जमुना वहेती थई जाय અત્યાર સુધી ભોય તમે દુઃખ વેઠ્યું વગડો વેઠ્યો હવે તમારા સુખનો વારો આવ્યો ત્યારે તમે દુઃખ માગો માં કુંતા બોલ્યા રડતા રડતા બાપ કાના કાના તું મને સુખ આપીશ તો હું તને વિસરી જાઈશ બાપ પણ તું મને દુઃખ આપીશ નહીં તો એક પલવાર મારથી તું આગો નહીં જા માટે કનૈયા તું બોલ્યો હો તો મને દુઃખ આપજે બાપ મારે તો પલ પલ તારી હારે રહેવું છે गुरु मारा गंगा रे गुरुजी मारा से गोमती रे गुरु मारा गंगा रे गुरु मारा गोमती रे गुरु मारा काशी ने केदार रे हमारा रे अवगुण रे गुरुजी ना गुण गणा रे हमारा रे अवगुण रे गुरुजी ना गुण
અમારા રે અવગુણ સામે મત જોજો રે ગુરુ મારા ગંગા રે ગુરુ મારા ગોતી રે ગુરુ મારા ગંગા રે ગુરુ મારા ગોમતી ગુરુ મારા પરસમણી ને બોલ રે અમારા રે અવગુણ રે ગુરુજી ના ગુણ ગણા બાપ આપણામાં ગમે એટલે અવગુણ હોય ને એ ગુણને કાઢે નહીં અવગુણને કાઢીને જે ગુણ ભરી દે ને સત્વ ગુણ એ ગુરુ હું કાયમ કહું છું બાપ આ દુનિયાની માલિપા તમે ગમે ત્યાં જાઓ બધા હાસા નથી હોતા અને બધા ખોટા પણ નથી હોતા બાપ તમે ગમે ત્યાં જાઓ ગુરુ ઓળખવાનો એક જ ઈલાજ આ બોલે એને ઓળખાવી દે ને એ ગુરુ બીજો નહીં બાપ આ કાયા પિંડમાં મારી પિંડમાં તમારા પિંડમાં જે બોલે ને એને ઓળખાવે એ જ ગુરુ સંતોની વાણીઓ સાક્ષી પુરુષ હું નહીં એ સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે સુરતાને વચનના લગ્ન લેવાય આ પદ સાક્ષી પૂરે બાપ એ પદની માલપા ખોડદાસ બાપા એમ કે સ્વથું મંગળિયું વર્તાય બાપ સ્વથા મંગળ કે શું ઓળખાય બોલનારો ઓળખાય સ્વથા પદે પોગાડી દે ગુરુ બાપ બોલનારો ઓળખાઈ જાય બીજું પછી નો ભાવે એક બાજુ બત્રી ભાતના ભોજન મેકો એક બાજુ હાથનો ટાઢો ટુકડો મેકો માથે ફૂગી વળી ગયેલો તો તમારો હાથ નક્કી કરો જાશે શેમાં કઈ થાળીમાં જશે 32 ભોજન પાક મેક્યા છે એમાં જશે કે ફૂગી વળી ગયેલામાં જશે આગળ આ બધું આપણે ક્યાં સુધી હાંકશું કેમ કરશું તમે પોતાનું તો વિચારો હોય જગતના માનવીઓ મારા બાપ કોઈનું નો વિચારો તમે તમારું પોતાનું વિચારો આપણી પેઢીમાં આગળ જે વૈયા ગયા કઈ લઈ ગયા હોય કયો ભારત ભૂમિની માથે સિકંદર જ્યારે જીતવા આવ્યો ને બાપ ત્યારે એને ફકીરે કીધું કે તું ભારતની માલિપા જા ને બાપ કોઈ સંત મળે ને એને સતાપતો નહીં એને શાંતિથી સાંભળજે સિકંદર આવ્યો બાપ એ ધીમે 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 આખા ભારતમાં ફર્યો મારા ભારતના સંત બાપ એક હોય નહીં એની વાહે એક દોરો આ બે હાથમાં આપ્યા હાલે ક્યાં આ બાબાજી આ છે શું કે તારા ફકીરને દેજે જા બાપ એ લઈ ગયો બાપ હારે અને દીદી કે આ ભારતના તમે સંતનું વખાણ કરો છો ને આ એને મને હો અને દોરો આપ્યો એટલે કે ઈ એમ કીધું તને સમજણ ન પડે સિકંદર આ હો દોરો છે ને ઈ તું નહીં લઈ જઈ આ હો ની અણી જેટલું નહીં લઈ જઈ સાહેબ એટલે સિકંદર કીધું હું જાવ તેથી જનાદાની માલિપાથી મારા હાથ ખુલ્લા રાખજો બાપ કે હું જગતમાંથી કાંઈ લઈ નથી જાતો ભક્તિ કરવાનું કારણ શું એનું મૂળ મંથન શું તાકે મનુષ્ય આ કાયામાંથી હસલો હાલ્યો જાય ને છેલ્લું ડસકું જ્યારે હોય
એ છેલ્લું ડસકું સુધારવા માટે ભજન. આ ધીમે 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 ભક્તિ કરતા કરતા, ભજન ગાતા ગાતા, સત્સંગ કરતા કરતા, સુમિરન કરતા કરતા, જે કાંઈ ક્રિયાઓ બધી આવતી હોય, ધ્યાન યોગ બધી ક્રિયાઓ કરતા કરતા ધીમે 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 હાવ આપણે જ્યારે જવાનો સમય આવે, આ ખોળિયું ખાલી કરવાનો સમય આવે, ત્યારે બીજું કોઈ વસ્તુ આપણને આડું ન ફરે, કેવલ એક નામનો આધાર રહી જાય અને એ છેલ્લા ડસકે યાદ આવી જાય તો આપણું કાર્ય સુધરી જાય, નહીતર સુધરે નહીં. નકર એ વખતે જે આપણી નજરમાં આવ્યું હોય, જે યાદ આવ્યું હોય ને, આ જીવ એમાં જાય. એનો દાખલો જીવતો ને જાગતો બતાવે. બાપ એ જોજો ભાઈ, છેલ્લા ડસકાનો આ ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. જોજો ભાઈ, છેલ્લા ડસકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. આને જીતવો બહુ મુશ્કેલ. જિંદગી ભર ભાઈ વૈરાગ કમાણો, સમદમ કર્યું તે ભેળું. જિંદગી ભર ભાઈ વૈરાગ કમાણો, સમદમ કર્યું તે ભેળું. અરે આવ્યું ત્યારે ઊંધું વળી ગયું, અરે આવ્યું ત્યારે ઊંધું વળી ગયું. વળ્યો જો તારો રે વૈરાગ. જોજો ભાઈ, છેલ્લા ડસકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. આને જીતવો બહુ મુશ્કેલ. અવસ્થા જો બાપ, અજામિલ જેવા ભાઈ મહાન પાપી, છેલ્લા ડસકે તરેલ. અજામિલ જેવા ભાઈ મહાન પાપી, છેલ્લા ડસકે તરેલ. એ જડ ભરત જેવા ભૂલા પડ્યા રામ, જડ ભરત જેવા ભૂલા પડ્યા, ઓલ્યા પડ્યા જય હરણી ના પેટ. જોજો ભાઈ, છેલ્લા દસકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. આને જીતવો બહુ મુશ્કેલ. આને જીતવો બહુ મુશ્કેલ. છેલ્લા ડસકાનો ખેલ છે બાપ, અને જીતવો બહુ મુશ્કેલ છે. કોઈક 10 વર્ષથી ભક્તિ કરતા હોય, કોઈક 20 વર્ષથી કરતા હોય, કોઈક 30 વર્ષથી કરતા હોય. કોઈ એમ કે આપણે 1.5 માણસ જેટલી ભક્તિ ભેગી કરી છે, કોઈ એમ કે આપણે તો 10 કિલો થઈ છે. આનું માપ ન હોય બાપ, આનો વજન માપ ન આવે. ભક્તિ કોઈ બતાવી ન હોય કે બાપ. એ માલદે ની આપણી જે વાણી હાલતી હતી, માલદે એમ કે રૂપાદે ને રૂપાદે, હું મને સમજાણું કે શું કે તમે તો નાનપણથી આમાં રોળાઈ ગયેલા છો, ઘાટ તમારો ઘડાઈ ગયેલો છે, હું તો હજી નવો નવો નિહાળ્યો કહેવાવ.
પણ આ જગતના માનવી કર્મ કેવા કરે તો ને ફળ કેવા મળે જાણવું છે માલા? હા, સાંભળો માલદી. સૂરજની હામાં કોઈ હેઠા ઉડાડે, વહેતા જળમાં કોઈ થૂકે, વડલાની કોઈ ડાળ ભાંગે, પીપળાનો કોઈ પાન તોડે, આવી કર્ણનો પાડો થાય. શું થાય? આવી કરણી જે જીવ કરે ને કરણીનો પાડો થાય ને રગી રગીને મરે. આપણે આખી વાણીમાં નથી જવું, ખાલી એક જ યંત્રો લેવો એનો કે પાડા કઈ રીતે નહીં અને એવી કરણી કઈ રીતે કે જો કોઈ પણ જીવ સતના માર્ગે સડ્યો એને કોઈ દે પાસો ન વાળવો. પાસો વાળશો તો સૂરજની હામાં હેઠા ઉડાડી બરાબર ગણાશે. બરાબર. વહેતા જળમાં થૂક્યા કોને ગણાવી? કોઈ પણ જગ્યાએ ગુરુની, માતાજીની, ભગવાનની, જેને જેવી આવડે એવી કાલી ગેલી ભાષામાં સંતો ભક્તો કોઈ વ્યાખ્યા કરતા હોય, કોઈ સત્સંગ કરતા હોય. આપણો બુદ્ધિનો ગાળિયો લઈને એનો સત્સંગ ભાંગવો નહીં બાપ, નકર વહેતા જળમાં થૂક્યા ગણાશે. બરાબર છે? મને ઈ કહો રૂપાદે કે વડલાની ડાળ ભાંગી કોને ગણાય? ગામમાં હોય તોય ભલે ને સીમમાં હોય તોય ભલે, જેવું તેવું ભગતડું મારા હરિના ગુણ ગાતું હોય બાપ, એને કોઈ દે સતા આપવું નહીં. કારણ કે અનેક જીવ તૃપ્ત થવા આવતા હોય, તૃપ્ત થઈને જતા હોય. મને તમને જેની માથે વિશ્વાસ ન હોય, આપણને નથી, બીજાનો તો હોય ને એની માથે. એ સંતને કોઈ દે સતા આપવો નહીં. સંત છે એક વડેલો છે બાપ. રૂપાદે પીપળાનું પાન કોને તોડ્યું કહેવાય બાપ? આપણે ગરથા આશ્રમ લઈને બેઠા છીએ બાપ. આપણા ઘરે ભાંડ આવે, ભિખારી આવે, સાધુ આવે, સંત આવે, ભગત આવે, બ્રાહ્મણ આવે, કોઈ પણ અભિયાગત આવે ને બાપ, એની આતળી દુબાઈ ને એવા કોઈ દે મોઢામાંથી કવેણ કાઢવા નહીં, નકર પીપળાનું પાન તોડ્યું ગણાશે. તો કે આવો કરણી જે જીવ કરે ને ફળ કેવું મળે? અરે રાજા માલદી આવી કરણી કરે ને એ જીવ પાડો થાય ને પછી રગી રગીને મરે. તો કે પાડો કોને કેવો? તો કે ઘરનો મોભ હોય ને એ મોભારું બની ન જાણે બાપ, એને બે બાજુ ખીલા વાગે, ખીલા ખાઈ ન જાણે. એટલે અંત વેળા એની આવે ને છોકરાને એમ કે પાણી દેવું, પાણી દેવું, ઠેકડો મારીને છોકરાનો છોકરો વયો જાય, પાણી ન આપે. શું લેવા ન આપે? કે તારી કરણીમાં ફેર છે બાપ, તારી કરણીમાં ફેર છે. સત કમાણી તે કરી નહીં. તારા હાથની માલિપા જેથી બાજી હતી ને, તું ઘરનો મોભ હતો, તું બોલ એવું આખું ઘરની માલિપા થાય, પણ તને બાપ બનતા ન આવડ્યું, તને માં બનતા ન આવડ્યું. તારા બાળકો તને જે ભગવાને ફૂલ આપ્યા છે ને એને સતના માર્ગે સડાવતા તને ન આવડ્યું. કોઈ જે ધન હાથ મેં એમ ન કીધું બેહો અહીંયા, તાળી પાડો, રાધે રાધે બોલો, સીતારામ બોલો, તે ન શીખવાડ્યું બાપ. તારા ગેજ્યુટ થયેલા હશે ને તો અહીંયા એક દી ઢોરા ન થઈ જાય ને બાપ, તો પરમાત્મા કયા ઘટની માલિપા સત મૂક્યું ને એ સત્યનો નિહાકવા લાગે. તમને ને મને બીજું પાપ લાગે કે ન લાગે બાપ, ભજન કર્યા વગરની કાયા વહી જાય. આ હંસલો આ બોલી રહ્યો એ 3.5 મણની કાયા ફેરવે. હવે આનો ખોરાક છે સત્ય વસ્તુ. અત્યારે તમે મને નથી સાંભળતા મારા બાપ. આ વાણી બોલાય છે ને એ પરાના બોલ છે, તમને અસર કરે છે. તમારી માલિપા બેઠો ને જે બોલે એ બીજો કોઈ નહીં, મારો દીનો નાથ છે બાપ. એને ગમે છે એનું કારણ શું છે? કે એનો ખોરાક છે. શાક રોટલા દૂધ તો આ શરીરના ખોરાક છે બાપ. તમને ઊભું થવાનું મન કેમ ન થાય? તમારી નાભીમાંથી સંકલ્પ વિકલ્પ બીજા કેમ ને અત્યારે નથી નીકળતા? એનું કારણ શું? તમારામાં બેઠો ને એ જ આ બોલી રહ્યો એ છે, આ બોલી રહ્યો ને એ જ તમારામાં બેઠો એ છે. આ બે એક છે, જુદા નથી બાપ. નોખા અને નો માનવા, નર હોય કે નારી હોય બાપ, એ તો ઘાટ નોખા છે. બાકી બધાની માલિપા ઘાટે ઘાટની માલિપા બેઠો ને એક જ મારો પરિબ્રહ્મ પરમાત્મા છે બાપ. પંજાબની માલિપા ગુરુ નાનક થઈ ગયા ભરતગા, સાક્ષી પુરાવે. सकल हस मेरे नाम हमारा, नाम वना कोई ठाम नथी. पिंड ब्रह्मांड में जुओ तो पासी बापा, नाम समो वड़ कोई नथी. नाम समो वड़ कोई नथी. ए
सकल हसमे नाम हमारा सकल हसमे रे राम हमारा राम वनानु कोई ठाम नथी पिंड ब्रह्मांड में जुओ तो पासी बापा नाम समो वड कोई नथी નામ સમો વડ કોઈ નથી नाम समो वड कोई नथी आ दुनिया नी मालिपा बाप तमारे बोलनारो ओळखो होय ने तो तमारी काया नी मालिपा जे तमारू नाम छे ने ई नाम ने गोती ल्यो तमने जे नामे जे आ दुनिया बोलावे छे जे तमारू नाम छे ई नाम ने पकड़ो तमारी काया में नाम समो वड़ा दुनिया में बसु बीजू काई नथी नामे नाचे रोग नामे पातक सूटिया आ नामनी बहु मोटी ताकत छे बाप तोरेले सधीरा ने आज कीधु तू बीजू काई नथी कीधु मारा बाप सधीरा तने वचन आप्યું તું કોને તો કે તમે તોરેલે કે મેં તોરેલે આપ્યું તું કે હા સધીરા મારી કાયાની માલપા તોરેલે તને વચન આપ્યું તોરલ ને તું ગોતી લે એમાં તોરલ હોય ને તારો હાથ મેક બાપ આ સતી તોરલી એમ કે હું નથી કહેતો એ નખથી માંડીને શિખર હોદી દ્રષ્ટિ નાખીને બાપ સધીરાએ એ નખથી શિખર હોદી ખાલી એની દ્રષ્ટિ પોગીને પાઘડી પગમાં મેકીને પડી ગયો તું તો મારી માં છો મારા બાપ बोला सधीर भगत तोड़ा दे मां बोला सधीर भगत तोरल खोटे कही दे बाप नावड़ी तारी तरे सधीरा नावड़ी तारी तरे कार्य भजन भगवान नु तो नावड़ी तारी तरे केम बापा हाथ जोड़े छे आज मने मौज कई से खबर छे मो जेनी हारे लगियो ए रम्यो छे बाप जेनी हारे में भमोड़ा फेरवा छे અને પાછા રામભાઈના નિહાળ્યા એમે રામભાઈને યાદ કરવા પડે આપણા વિદ્યા ગુરુ છે બાપ જેવું ભણાય જેવું આપણે ભણ્યા એટલું પણ આપણે ભણ્યા તો સહી ને એની પાસે તમે હાસુ નહીં માનો અમે 15 વર્ષ સુધી ભણેલા છો સહી અહીંયા બેઠા છે પણ એ 2-3 પાસ હોય કે ન પાસ હોય ભણ્યા 15 વર્ષ હા બાકી લગ્યા જ રમ્યા ભમોડા જ રમ્યા કાળુભારીમાં નાયા ને પરડા ખાધા પછી આ સિવાય કાંઈ કર્યું નથી આઠડો બેડી પીધી આ ગધડું બોલી દેવાય મોટા મને મારા ગામના આજ સાંભળે ને મને બહુ આનંદ ખરેખર દિલથી કહું ભાવનગર દરબાર હતો ને ભાવનગર ટેજ આપણા દરબાર ભાવનગરના દરબાર જેવો દરબાર નો થાય મારા બાપ ઈ ભાવનગર દરબાર એના પ્રધાન હતા પ્રભાશંકર પટણી પ્રભાશંકર પટણીના બા ગુજરી ગયા ને આખું ભાવનગર આવ્યું મોઢે બધા સાહેબ કરે બધાને આશ્વાસન આપે પ્રભાશંકર પણ ભાવનગરનો 1815 લાડો આવ્યો બાપ ભાવનગર દરબાર આવ્યો ને એટલે ધ્રુત કે પ્રભાશંકર પટણી રોવા મળ્યા ભાવનગર દરબાર એમ કે પ્રભાશંકર તમારે શું ઘટે બાપ અને માં તો ઉંમર હતી માને અને એક દિવસ આવવું પડે ને વૈયા ગયા એમાં એટલું બધું ઓછું કેમ લગાડો એ વખતે ભાવનગર દરબારને પ્રભાશંકર એમ કે બાપુ મને આખું ભાવનગર પ્રભાશંકર સાહેબ તરીકે ઓળખીને બોલાવશે પણ હજી મારો પભલો ન આવ્યો બાપ એ કેનારી વહી ગઈ ને એટલે મને આહોડા પડે બાપુ એમ આ તુમડાને આખું ગામ બાપુ કહેશે આખું ગામ કદાચ ભગત કહેશે પણ અમારા ગોઠિયા બાપ બીજું ન બોલે હે અમારા ભેરુડા જેની હારે અમે રમ્યા છીએ કાળો ગોળ ને સિંગ બહુ ખાધી સમજ્યા કાળો ગોળ અને સિંગ બહુ ખાધું અને પેલા ખાવા સિવાય 5 ને 10 વાપરવામાં હતા ને તેથી આવું નહોતું બાપ અત્યારે જે
ફુગાવો છે ને એ આજથી 40 વર્ષ 50 વર્ષ પહેલાય નહોતો. સડ્ડીના ખિસ્સા હોય ને બાપ, આમાં હાથ માલપા નાખો ને તો ગોળ વળા બગડીને જ બહાર આવે. અને આ બે બાહુ હોય ને, બે બાહુનો ગમે એ કલરનો બુસ્કટ પહેર્યો, આનો કલર જ ન હોય તો કે શેડા કોઈ દે કાઢ્યા નથી, આમ જ કર્યું છે. હા, અમારો મૂકો ભાઈ, શંભુ દાદાનો મૂકો, ભરત કાકા, ઘનશ્યામ કાકા, આ બધા અમારા ગોટિયા બાપ. મને બહુ બાળપણ યાદ આવી ગયું. પણ તમે જેની હારે બેહો ને બાપ, એના ફળ ન જાય એવું કાર્ય કરજો. બેઠકના ફળ ન જવા જોઈએ. કાળિયાની પડખે ધોળીઓ બાંધે બાપ, એનો વાન ન આવે પણ એની હાન જરૂર આવે. એમ મનુષ્યનો દેહ મળ્યો, કાંક કરી લેવું બાપ. ખાલી 6 મહિના ધ્યાન રાખો, આંખ, મોઢું ને કાન, આ 3ની ભાન રાખો. 6 મહિના ભજન નથી કરવું, ભક્તિ નથી કરવી, કાંઈ નથી કરવું. આ 3ને ખાલી પકડી લો 6 મહિના. તમારી સોસાયટીની માલિક પર તમારો પ્રકાશ જુદો ન પડે ને બાપ, જગતથી તમારો પ્રકાશ જુદો ન પડે ને, તમારું ચપલું મારું મોઢું શારદા કાકી. પણ કરી લ્યો બાપ એક દાન. ફરીને મનક્યો અવતાર નહીં મળે બાપ, વારંવાર આ દેહ નહીં મળે. ભાઈ આવ્યો રે અવસર, એને તમે ઓળખો રે. ભાઈ આવ્યો રે અવસર, એને તમે ઓળખો રે. ભાઈ આવ્યો રે અવસરિયો, એને તમે ઓળખો રે. નહીતર પસ્તાવો રે કાશી હોજી. એવા સમરણ રે કરી લ્યો, સત્ય એક નામ રે. પ્રથમ પ્રેમ ને રે જગાવો જી રે. ભાઈ આવ્યો રે અવસરિયો, એને તમે ઓળખો રે. એવું ભક્તિ રે પદારથ તમને જોરે મળે. ભક્તિ પદાર્થ તમને બાપ જો મળ્યું હોય ને, લગન એને કરીને ઘરે લાવો જી. એવી મહારે આવો ભૂ આવો વધારો. એવી મહારે મણી રે પડી છે મેદાન મારે. આળસ ને તજીને રે ઉઠાવો ઓજી. ભાઈ આવ્યો રે અવસરિયો, એને તમે ઓળખો, એને તમે ઓળખો. પદની માલિપા સવારામ બાપા સાક્ષી પૂરે, હું નથી કહેતો બાપ. આવ્યો અવસર એને ઓળખો, નકર યગદીપ હટાવો થાય બાપ. આ પદને મેં એટલે લીધું બે કડી બાપ,
મારી હારે જે ભમોડે રમેલા છે ને બાપ, એના હાથમાં હું ઠેલ્યું ભાડું, એટલે કહું બાપ ઠેલીની મારી પાસે બાપ અસત ન આવવું જોઈએ, કરી લેજો કાંક ઠેલી પકડી હોય તો, હે ઠેલી પકડી હોય તો કાંક કરી લેજો બાપ. 1 રૂપિયો ને 2 રૂપિયા ને 5 રૂપિયા 10 રૂપિયા જુગાર રમશો નહીં મેળ આવે. એક હારે કરોડોની લાખોની હાલ કરી નાખો. પંજો માલપા કા પંજો બાર, કા તમારો પંજો માલપા પડી જાય બાપ, અને કા બાર પડી જાય. 1-2 રૂપિયા જુગાર રમી ભેગું ન થાય બાપ. જુગાર રમવો હોય ને બાપ તો એવો રમી લ્યો, કા પંજો બાર કા પંજો માલપા. ગંજી પતાના ઘણા પાના આવે, પણ પંજો શું લેવો બોલવાનો એનો નક્કી પણ કરવાનું. આ પંજો છે બાપ, આ 5 તત્વની કાયા છે એ પંજો છે. કા પંજો બાર ને કા પંજો માલપા. ભક્તિ પદાર્થ તમને મળ્યું હોય તો બાપ એને લઈ લેજો, લગ્ન કરીને ઘરે લાવજો. દોનો દંપતી લગ્ન કરીને ઘરે આવે, એને પતિ પત્નીનો જેટલો મિલન મળવાનો જેટલો ભાવ હોય બાપ, એટલો ભાવ તમને સતગુરુના વચનની માથે થાય ને તો એનો ઉગાવો ઉગશે બાપ, નકર નહીં ઉગે. આવ્યો રે અવસર એને ઓળખો, પ્રથમ પ્રેમ જગાવો પ્રેમ. 2 અક્ષરનો મંત્ર છે બાપ. વાલો મારો પ્રેમને આધીન રાજી, પ્રેમને આધીન વંશ. આમાં શરીરનો પ્રેમ નહીં કામ કરે બાપ, માયાનો પ્રેમ નહીં કામ કરે. પધારો. જેટલું કરશો બાપ એટલું ઓછું. તમારું નહીં જાય, કરેલું તમ તારે નહીં જાય, કોઈનું નથી ગયું બાપ, તો આપણું ક્યાંથી જાય? નારાયણને નોંધ લેવી પડે બાપ. તમે હવળી માળા ફેરવો કે હવળી રામ રામ બોલો કે મરા મરા બોલો, પણ નારાયણ નોંધ લે એની બાપ. એ ટૂંકમાં રૂપાદે ખોળામાં રામનો સાગર લઈને આરાધ કર્યો, એક સોહર કર્યું. રૂપાદે એમ કે ગુરુ મહારાજ હવે હું જાઉં, હે કે હવે હું જાઉં? કે હા બેટા. ગુરુદેવ મને પ્રસાદના 2 પડિયા આપો, એક મારી વાલી બાંધડી અને બીજો 1.5 દરવાજે જે દ્વારપાળ બેઠો એને હું કહીને આવીશું કે વળતા તને તારી હાટું પ્રસાદ લેતી આવીશ. તું જાગતો રહેજે બાપ, જાગરણ કરજે. સર્વે ગતને રૂપાદે બાપ દંડવત પ્રણામ કરે. ગુરુ મહારાજને એમ કે ગુરુદેવને પરવાણ પ્રણામ. સર્વે ગતને જય જય સીતારામ બાપ. એ રૂપાદે પડિયા 2 લઈ અને હજી બહાર આવે ને બાપ તો એક જ મોજડી, ડાબા પગની મોજડી નહીં, ડાબા પગની મોજડી નહીં. રૂપાદે નક્કી થઈ ગયું અહીંયા કોઈ મારી પાછળ કોઈક આવ્યું છે ને મારી મોજડી કોઈ લઈ ન જાય. પાછા ગુરુ મહારાજ પાસે ગયા. સંતો જ્યાં બેઠા હતા બાપ, ગતિ ગંગા જ્યાં બેઠી તે વાત કરી, બાપુ મારી મોજડી નથી એક નહીં. ઉગમસિંહ બાપા બોલે, હો ભાઈ હાલો ભક્તો બેહો, કરો આરાધ. કાંઈ હું નકરા ધાન ખાવા થોડા ભેગા થયા છીએ? આરાધે જો મોજડી ન ઉતરત બધાને હમત લઈ લેવાની. આવું કહેવા વાળા અત્યારે ખરા સંતો, અને કહેવા વાળા સંતો આપણે માનની અમે નથી મારા બાપિયાનું. આરાધમાં બેહો બાપ,
અને આરાધે મોજડી ઉતારો અને આરાધે મોજડી ઉતારી બાપ. સતી તોરલનું સત રાખવા મારી બનાતા મોરારી રે ઓ જી ડોલા દેનો સતન રાખવા મળી ગણ્યા મોરારી રે ઓ. માલે રૂપાના હેરના હેરા માલે રૂપાના રે હા આરાધે મોજડી ઉતારી ભજનમાં આરાધે મોજડી ઉતારી ભજનના વાગે ભરાતા ભારી રે ઓ વાગે ભરાતા હરી ભજનમાં વાગે ભરાતા ભારી રે ઓ મોજડી ઉતારી બાપ. આરાધે મોજડી ઉતારી પણ રૂપાદેની પાછળ આવેલો રાજા માલદી સંતો બધા આરાધમાં છે મોજડી સાબિતી માટે લઈને વયો જાય. એ વયો ક્યારે જાય? ચંદ્રાવળીએ સાડી કરી ત્યારે ને. ચંદ્રાવળીએ સાડી કરી અને રૂપાદે સત્ય કહેવા માટે કે મેં તારા ઘણા ગુના જાતા કર્યા, હવે તને નહીં જવા દઉં. રૂપાદે અને માલદે આ સતની જ વાત છે. જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી જીવ ભટકાય, પણ જેવું એને સમજાય જાય એટલે ભટકાતું બંધ થાય. ભજન કોઈને નડતું નથી આ દુનિયામાં બાપ. ભજનને નથી જોતી ધૂપ દીપ અગરબત્તી દેતવા, આ તે કાંઈ જોતું જ નથી. સતગુરુનું વચન છે ને બાપ, એને કાંઈ જોતું નથી. એને તમે 10 દી નો નાવતો એને કઈ એ નો કે તમને નાઈ લો એમ, એ તો તમારી શરીર સુધી છે બાપ. કાયા પિંડની માલપા સુવાસ હાલતો હોય ને એટલે ભજન થાય, સુવાસ વયો જાય એટલે ખોળિયું પડવાનું જ છે બાપ. પછી કઈ જરૂર નથી બાપ. પણ અહીંયા તો બાપ રૂપાદેનું લક્ષ્ય એક છે કે ગુરુના વચન પ્રમાણે રહેવું. ગુરુ કેમ જ કરવું, જગતની સામે જોવું નહીં. અને અત્યારે આપણે ગુરુ આપણે ગમે એના શરણે હોય, આપણે ધર્મ ગમે એ માનતા હોય, પણ આપણે બીજાનું બહુ જોઈ છે ને આપણે દુઃખી થાય છે. બીજાનું જે જોવા જાય છે એ જોઈ અને એની અસર આપણામાં થાય એટલે ન્યા આપણને તકલીફ પડે છે બાપ. પણ દુનિયા બોલે એને બોલવા દો, રાડ્યું પાડે ને રાડ્યું પાડવા દો. તમે તમારી રેણીમાં રમો, કોઈ દે વાંધો નહીં આવે બાપ. દુનિયા બોલે એને બોલવા દઈએ રામ, રેણીના મૂળમાં રહીએ. હે દુનિયા બોલે એને બોલવા દઈએ રે રામ, એની માયા રહીએ. એ દુનિયા બોલે એને બોલવા દઈએ, રેણીના મૂળમાં રહીએ. દુનિયા બોલે એને બોલવા દઈએ, રેણીના મૂળમાં રહીએ.
આપણે આડા અવળું નો જોઈ રામ રેણેના મૂળમાં રહીએ. હે ભાઈ આપણે આડું અવળન જોઈએ રે રેણીના મૂળમાં રહીએ. દેખા દેખી નો કરીએ રામ રેણેના મૂળમાં રહીએ. દુનિયા બોલે એને બોલવાને દઈએ આપણે રેણીના મૂળમાં રેણીના મૂળમાં રેણીના મૂળમાં રહીએ. આ દુનિયા બોલે અને બોલવા દો બાપ. તમે તમારી રેણીના મૂળિયાની માલી પાર્યો, તમે તમારી રેણી માર્યો, તમારી રેણી પ્રમાણે જીવન જીવો. દુનિયા તો એવી છે બાપ, આજ વખાણ છે કાલ ધક્કોય મારશે. દુનિયા અરે લેના દેના ન રાખો બાપ. બધાની ભેગા રહ્યો, હળી મળીને રહ્યો, દૂધમાં હાકર ભળી જાય એમ ભળી જાઓ, પણ છતાંય તમારે જે તમારું કરવું છે તમે તરી જાઓ. આ સંતોની એક એક સંતોની વાણી તો તમે જુઓ. ભીમ સાહેબની વાણીનો ખાલી એક જ ટુકડો લ્યો. દાસી જીવનને એના શિષ્યને શું કીધું કે તું બધું કર પણ આ પહેલા આવડું આ કરવાનું હી કર. કયું? જીવન જીવને જરા કિયે વગે જાય નદ તુરા રે ઝિલમેલ જો તું યામાં એ જળ હળે રે વરસે જાની રામાળ નુરા રે જીવન જીવને જરા કિયે. શું કહે ને ગુરુ બાપ? જીવન તારી કાયા હામું જો, જગત હામું નો જો બાપ. જીવન પાસ રે તત્વ ત્રણયે ગુણના. એક ગુણ છે ને, એક તત્વ છે ને, એની પાસ એની પ્રકૃતિ છે બાપ. પચો 25 થાય. જીવન પાસ રે તત્વ ત્રણ ગુણ છે એ 25 ને લેજો રે વિચારી રે મંથન કરો રે એના એ મૂળના રે જીવન એક તત્વ લેજો એ તારી રે જીવન જીવ ને રાખીએ. જીવનને જીવને રાખો તો આપણે ક્યાં રાખવો પડશે બાપ? મારો કહેવાનો હેતુ એ બાપ, તમે ગુરુના શરણે ગયા હોય, બાડો બોબડો માથે ધણી હોય ને તો હેતો પૂરવા થાય, નકર કોના નામનો પૂરશું બાપ? આ મંગળસૂત્ર કોના નામનું પહેરશું બાપ? ગુરુના શરણે ગયા હોય, થોડું જાજુ સમજાણું હોય ને બાપ, તો એને લક્ષ્યમાં લેજો. નકર સંતોષ વાણીમાં સાક્ષી પૂરે બાપ. એક સંતની વાણી હોય તો બીજા સંતની વાણીની સાક્ષી પૂરે. તમે અને હું ગમે એટલે હુનર કરશું બાપ, જ્યાં સુધી મારો કહેવાનો અર્થ તમે પોતે પોતાને નહીં માનો ત્યાં સુધી તમે પોથી પાના જે વાંચવું હોય વાંચો, પણ કાંઈ મેળ નહીં આવે. ફાવે એ વાંચો તમતાર બાપ. જૂનો ધર્મ લ્યો જાણી મારા સંતો, જૂનો ધર્મ લ્યો જાણી રે. ઓ
જી જૂના ધર્મ લો જાણી મારા સંતો, જૂના ધર્મ લો જાણી રે ઓ નદી કિનારે કોઈ નર ઉભો પ્યાસ નો રે ભૂજાણી રે ઓ જી હા નદી કિનારે કોઈ નર ઉભો પ્યાસનો પુજારી રે કાં તો અંગયાનું આળસુ રે કાં તો અંગ રે આળસુ રે કાં તો નદી રે સુકાણી મારા સંતો, કાં તો નદી રે સુકાણી મારા સંતો, જૂનો ધર્મ લો જાણી રે ઓ જૂનો ધર્મ લો જાણી મારા સંતો, જૂનો ધર્મ લો જાણી રે ઓ આપણે ભાન તો ભૂલ્યા પણ બે ભાન ભૂલ્યા મારા બાપ. ભાન તો ભૂલી ગયા પણ બે ભાન ભૂલી ગયા. ભાન ભૂલીને બે ભાના થયા. આપણો મનુષ્યનો કયો ધર્મ હતો, કેવો ધર્મ હતો અને ક્યાં આપણે હું તમે પહોંચ્યા બાપ. પરમાત્મા મારી તમારી પલ પલ પાસે રહે બાપ. આપણે અળગા રહીને આઘા ક્યાંક ગોતવા એને જાય ક્યાંથી મેળ આવશે બાપ. પોતાના પિંડની માલિપા પોતે પોતામાં નહીં ઉતરો ને ત્યાં સુધી નહીં મેળ આવે બાપ. તમારે કાયમ લક્ષ્યમાં લેવું હોય, ગુરુનું વચન લક્ષ્યમાં લેવું હોય બાપ, પોતે પોતાના પિંડને પૂછી જવો બાપ, બીજા કોઈને નહીં. દુનિયાનો દોષ દેવા ન જાશો બાપ, જગતને છેતરવા ન જાશો. જગતને અત્યાર સુધી છેતરી હવે વનમાં ગયા, હવે હું લેવા, હવે જગત પાસે છેતરવા શીખો બાપ. તમને ખબર હોય તો આંખોની આડા કાન કરી જાઓ, છેતરાઈ જાઓ. છેતરવામાં જો આટલી મજા આવતી હોય તો છેતરાવામાં કેટલી આવતી છે બાપ. એવું રળો બાપી રળવેલું હોય ને એની માલપા કોઈનો ભાગ ન પડે. દીકરા દીકરીઓ, પત્ની પતિ ભાગ ન પડે. એ તો જે ભાગ કરશે ને એ પામશે બાપ, કોઈનો લાગ ભાગ એમાં નથી. બાકી ગમે એટલી હું તમે મિલકત મેકીને જાશું ને, બધી રીતે રેડી છે તો એ મિલકતમાં ભાગ પાડવા બાદ છે. બાધે એવું આપણે હુલ્યો મેકીને જવું જોઈએ. પણ મનડું મારું બેટું માને નહીં, ગમે એમ કરી એના એક બંગલો છે ને બીજો થઈ જાય ને, બે છે ને ત્રીજો થઈ જાય ને, કે મારા ઓલા બેંકમાં એટલા પડ્યા પાકી જાય ને, ઓલા એટલા પાકી જાય તો પોકેટ ટહા થઈ ગયો હોય પાકીને, એટલે પાકી લે ભાઈ. બાસ એમ નહીં મેળાવે બાપ. હરેશ મને કાલ ફોનમાં એમ કહેતો આવતા વ્યક્તિ કે મારે તારા પગ પકડવા. મેં કાં ભાઈ તા કે તું હું બધા આપણે હારે રહેવાળો, તું એ કે નીકળી ગયો ને અમે નેન રહી ગયા. અરે જાગી જા, જાગે ત્યાંથી હવાર સમજવાનું બાપ. આ બધા ઓરતા કોને થાય? હારે રમતા હોય ને એને જ થાય હો, બીજાને ન થાય. એટલે હું ક્યાંય નીકળીને જાગો ગયો, તારી હારે જ છું ભાઈ. પણ હું કાયમ પાછો સત્સંગમાં કહું છું કે જેના ઘરમાં નારી જાગે ને એનો નર લુચ્ચો, લફંગો, બાધુકડીઓ, જુગારીઓ, દારૂડિયો ગમે એવો હોય, નારી જાગે એટલે નરને કોક 5 વર્ષે પાછો આવે,
કોઈક 10 વર્ષે આવે, કોઈક 15 વર્ષે આવે, કોઈક 20 વર્ષે આવે, મારી હરેશભાઈ જેવા 75 વર્ષે આવે, 40 વર્ષ, પણ આવે બાપ નારી જાગશે તો. નારી જેના ઘરમાં જાગશે એ નરને ગમે એમ કરીને પાછો લાવશે. પણ હવે જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમયો ધારણ દેવાય અધમયું ધારણ દેવા. અરે હિંદવા પીર રામા ઓમ જય જય પીર રામા. એ ત્રિવિધ તાપ નિવારણ રણુજે નિજ ધામા પીર પ્રભુ રણુ છે નિજ ધામા. એ ભુજ ભમરિયો ભાલો ભૂજ ભમરિયો ભાલો. એ કેસરિયા જામા ઓમ જય જય પીર રામા. એ લીલું રે ઘોડે અસવાર થોડી ધજાવાળા પીર ધોળી ધજાવાળા. તમે ભાંગો બીર ભગતોની ભાંગો પીર ભગતોની. પરગટ પરસાળા ઓમ જય જય પીર રામા. એ સડે છે ધૂપ ગુગળ રાધીના દીપ થાતા પીર ધીના દીપ થાતા. એ દુઃખ વિના સુખ દેવા દુઃખ દુઃખ વિના સુખ દેવા. જય ત્રિભુવન દાતા ઓમ જય જય પીર રામા. એ મટે છે રોગ ને કોટ અંદા પાટલ થા યંદા પાકરતા. વાંજિયા પામે પુત્ર વાંજિયા પામે પુત્ર. તમ ભક્તિ ફળતા ઓમ જય જય પીર રામા. એ નકળંગ નાથ ને દાદાજી કઈક ભક્તો ને કાયા રામા કઈક ભક્તોને તાર્યા. ભાર ભૂમિ નો હરવા ભાર ભૂમિનો હરવા. પાપી સહાયા ઓમ જય જય પીર રામા. રામા ધની આરતી જે ભાવે ગાશે ભાઈ જે ભાવે ગાશે. એ કેશવ કહે એવા જન્મે કેશવ કહે એવા જનને. સુખ સંપત્તિ થાવે ઓમ જય જય પીર રામા. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહા સજાવ સંતમ હૃદયારવિંદે ભવમ ભવામિ શૈતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુધ્વજ મંગલમ પુંડરીકાય મંગલતનો સર્વ મંગલ માંગલ્ય શિવે સવાધિ સાધિકે શરણત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલીએ રામદેવજી મહારાજની. કૃષ્ણ કનૈયા લાલ કી. સર્વે શક્તિ માત સદગુરુ ભગવાન નર્મદે मात की यशेश्वर महादेव अपने अपने माता पिता की अपने अपने गुरुदेव की सनातन धर्म की धारेश्वर महादेव नी हर हर महादेव नर्मदे हर नर्मदे हर नर्मदे हर. આજે સૌને જય રામા પીર કાલે વેલા વેલા આવજો. આજે સૌને જય રામા પીર કાલે વેલા વેલા આવજો. એ આજે સૌને જય રામા પીર કાલે વેલા આવજો. આજે સૌને જય રામા પીર કાલે વેલા આવજો. આજે સ્વાગત કરી રહ્યા ને બધા મારા
આ ભમોડા વાળા જય હો હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે એને લાવજો હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે એને લાવજો અરે આજે સવને જય શ્રી કૃષ્ણ આવે વેલા વેલા આવજો આજે વેલા આવજો કાલે વેલા આવજો પીરની અમારા પ્રભુજીને જોયા જ નહોતા ખરેખર. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.